નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હાર્દિક પટેલ ઇમ્પિરિયલ ટોપર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પૃષ્ઠફળ ઘનફળમાં એક સ્ટેપ આગળ એટલે કે સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરીશું. સૂત્રો અને 11.1 એ બંને કોન્સેપ્ટ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આઈ હોપ, હું એવું માનું કે તમે એ બંને વિડીયોને વ્યવસ્થિત રીતે સ્કીપ કર્યા વગર જોઈને આવ્યા હશો, તો જ અહીંયા મજા આવશે ને. અને ખાસ કરીને તો જે પહેલો લેક્ચર જે છે જેમાં સૂત્રો મેં રેકોર્ડ કર્યા છે અને વિડીયો આપણી ચેનલ ઉપર મેં અપલોડ કરેલો છે, એ જોયા વગર અહીંયા મજા નહીં આવે, કારણ કે સૂત્રો સૌથી મેન છે. અને એના પછી આપણે 11.1માં જોયું કે શંકુની વક્ર સપાટી અને શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળ વિશે આપણે ભણ્યા. હવે એનાથી એક સ્ટેપ આગળ હવે આપણે જઈશું 11.2માં, જેમાં પૂરો કોન્સેપ્ટ ગોલક અને અર્ધગોલકનો છે. હવે એક સિમ્પલ વસ્તુ છે કે ગોલક અને અર્ધગોલકના દાખલા ગણતા પહેલા આપણે એક વસ્તુ, એના સૂત્રો થોડા જોઈ લઈએ. અને એક સૌથી મહત્વની વાત કે સૌથી ઇઝી કોન્સેપ્ટ ગોલક અને અર્ધગોલકનો હોય. એનું કારણ છે એમાં ત્રિજ્યાની જ જરૂર પડે. જેમ કે આપણે શંકુ ભણ્યા તો શંકુમાં કેમ આર આવે, એચ આવે, એલ આવે. કોઈ માહિતી ના હોય તો આપણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતા હતા કે ભાઈ નથી તો પહેલા એને શોધો. એ બધી વસ્તુ આપણે જોઈ શંકુમાં. આર ના હોય તો એચ આપેલા હોય, એચ અને એલ હોય તો આર ના હોય, તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે એલ, આર કે એચ જે પ્રમાણે સૂત્રમાં જરૂર હોય એનો ઉપયોગ કરતા ને એનો યુઝ કરતા. એ બધી મગજમારી કોઈ જ ગોલક અને અર્ધગોલકમાં નહીં. બીજાનું બહુ સીધું સિમ્પલ છે. એનું કારણ છે કે ગોલક અને અર્ધગોલકમાં હંમેશા માહિતીમાં એક જ વસ્તુની જરૂર પડે, અને એ માહિતી છે ખાલી ત્રિજ્યા. જેમ કે થોડું આપણે યાદ કરીએ તો કે અર્ધગોલક ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું 2πr². હા કે ના? અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ હતું 3πr². કઈ રીતે બને મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ 2πr² માં πr² આપણે પ્લસ કરીએ એટલે 3πr² બને. અને ગોલકમાં એક જ સૂત્ર આવે વક્ર સપાટી માટેની, સૂત્ર છે આપણા માટે 4πr². આ ત્રણ સૂત્રનો ઉપયોગ આપણે આ એક્સરસાઇઝમાં કરીશું. અને સૌથી મહત્વના દાખલા આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને ગણીશું. આ સ્વાધ્યાયમાં વારંવાર પૂછાતા જે 2-3 દાખલા છે, હમણાં આવશે એટલે હું તમને કહીશ અને સરપ્રાઈઝ તમને આપીશ કે આ ચેપ્ટરમાં સૌથી મહત્વના દાખલા અને સૌથી સ્વાધ્યાયમાં કયા વધુમાં વધુ વખત રિપીટ થાય છે એની આપણે ચર્ચા કરીશું. ચલો, સૌથી પહેલા આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન 1 એના જેવો જ છે, એટલા માટે મેં સેકન્ડ ક્વેશ્ચન લીધો છે, કારણ કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બંને સેમ છે. પ્રશ્ન 1માં કેવું છે, ત્રિજ્યા આપેલી છે અને વક્ર સપાટી શોધવાનું કીધું છે. પ્રશ્ન 2માં વ્યાસ આપેલો છે, એટલે મેં વ્યાસ વાળો લીધો છે, કારણ કે તમને ખબર પડે કે વ્યાસનું કામ નથી, કામ છે ત્રિજ્યાનું, કારણ કે દરેક સૂત્રમાં આર આવે છે એટલે મારે આર જોઈશે. આર ના હોય તો આર ને પહેલા લાવવા પડે. જેમ કે વ્યાસ ઉપરથી ત્રિજ્યા કઈ રીતે મળે તમને બધાને ખબર છે કે સમજી લો કે વ્યાસ બરાબર 14 સેમી હોય તો એના ઉપરથી ત્રિજ્યા મને મળે કેટલી? 14/2, એટલે કે થઈ જાય 7 સેમી. સિમ્પલ. ક્લિયર? સિમ્પલ દાખલો પહેલા લઈએ પછી આગળ જઈએ. બહુ મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્સરસાઇઝ છે અને એકદમ સરળ. ગોલક અને અર્ધગોલક આવે એટલે ખુશ થઈ જવાનું. બહુ મજા આવશે. કેમ ખબર છે? આર જ જોઈએ સાહેબ, એક જ માહિતી, કોઈ મગજમારી જ નહીં, બીજી એચ ની મગજમારી નહીં, એલ ની મગજમારી નહીં, કોઈ જ મગજમારી નહીં. ના હોય તો કંઈક હિન્ટ આપેલી હશે કે આ ક્ષેત્રફળ આપ્યું એના ઉપરથી શોધો, કંઈક ને કંઈક હિન્ટ હશે તમારી જોડે. હવે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું છે? સૂત્ર આપણી જોડે 4πr². હમણાં જ લખાયું, કશું જ નહીં કરવાનું. જે વિદ્યાર્થીને કિંમત મૂકતા ખાલી કિંમત મૂકીને છેદ ઉડાડતા આવડતું હોય ને એટલે આ દાખલા ઇઝીલી આવડે.
ખાલી કિંમત મૂકીને છેદ ઉડાડવાના. પહેલા સૂત્ર, પછી આની કિંમત અને પછી છેદ ઉડાડવા. બસ દાખલો પૂરો. કોઈ એકદમ સિમ્પલ. જો 4 ને એમના એમ લખો. લખ્યા? હા બિલકુલ. પાઈની જગ્યાએ ખબર છે 22/7. r નો વર્ગ એટલે r લખવાના કેટલી વાર? 2 વાર. લો, પૃષ્ઠ પર ઘનફળનું કામ તો પતી ગયું. બધા આવા દાખલા, બધા જ આવા છે, એકદમ સિમ્પલ. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે ગુણાકાર અને ભાગાકાર કરવામાં અને છેદ ઉડાડવામાં ભૂલ નહીં કરવાની, બસ. અને એવું લાગે તો એકવાર ફરીથી ચેક કરી લેવાનું. આપણે નોટબુક અને પેન જોડે લઈને બેસવા નમ્ર વિનંતી. એમનો વિડીયો જોવા ખાતર ના જોતા. જે પ્રમાણે હું બોલું છું, જે પ્રમાણે મારા શબ્દો ડિલિવર થાય છે, એ પ્રમાણે તમારી પેન ચાલવી જોઈએ તમારી નોટબુકમાં. તો જ આ વિડીયોને જે ટાઈમ તમે મને આપો છો એ ઇન્વેસ્ટ થશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. 7 7 ઉડી ગયા. 22 ચોક 88 ગુણ્યા 7. 7 ઈટા 56, 5. 7 ઈટા 56, 56 ને 5 61. 616. એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. એક ચર્ચા કરી દઉં તમને એકમની. ભાઈબંધ મિત્રો, આને ભૂલવાનું નહીં. એકમને હંમેશા જોડે લઈને ચાલવાનું. એકમ મૂકવાનું ભૂલતા નહીં. એકમ નહીં લખ્યો હોય તો પરીક્ષામાં માર્ક્સ કપાવવાની શક્યતા પૂરેપૂરી છે. આનું ધ્યાન રાખવું. ક્લિયર? ખબર પડી ને શું હતું આ દાખલામાં? કંઈ નહીં કર્યું, ખાલી સૂત્ર મૂક્યું. જે પ્રમાણે મને કિંમત આપી હતી એ મૂકીને છેદ ઉડાડ્યા. કંઈ બી કર્યું છે મેં? કશું જ નહીં કર્યું. ગુણાકાર, ભાગાકાર અને છેદ ઉડાડવા જે ધોરણ 6, 7 અને 8 ના બેઝિક ટોપિક કહી શકીએ આપણે. આગળ જઈએ એક સ્ટેપ. ચલો હવે આ 21 સેમી વાળો હું તમારા ઉપર છોડું છું, તમે જાતે કરી શકશો. કારણ કે 14 છે, 14 તો 14 ના ભાગ્યા 2 એટલે 10.5. અને 10.5 માં ના ફેરવવા હોય તો આપણે એવું કરી દઈએ કે 21/2, 21/2. અહીંયા શું લખવાનું? આ રીતે લખવાનું. 4 ગુણ્યા 22/7 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2. 105/10, 105/10 નહીં લખવાના. કારણ કે 21/2, 21/2 આપણને છેદ ઉડાડવામાં ઈઝી રહેશે. એટલે હંમેશા કોઈ પણ દાખલામાં ધ્યાન શું રાખવાનું? વ્યાસ આપેલો હોય તમને અને તમારે ત્રિજ્યા લાવવાની હોય ત્યારે એ રીતે એને પોઈન્ટમાં કે અપૂર્ણાંકમાં ફેરવવો કે જેથી તમારું કામ આસાન થાય. આ ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ સ્ટેપ આગળ જઈએ કે ભાઈ અહીંયા મને વ્યાસ આપેલો છે 3.5 સેમી. એના ઉપરથી આપણે જઈએ ત્રિજ્યામાં. હે ને? ત્રિજ્યા શું થશે મારી? 3.5/2. આનું સાદું રૂપ આપી દઈએ તો 35/2 ગુણ્યા 10. આવું કહેવાય. 5 × 35, 5 × 10. જવાબ આવે 7/4 સેમી. આમાં છે ને બહુ ડાયું નહીં થવાનું આપણે. હવે કોક છે ને પાછું એવું કરે, સાહેબ 7/4. એટલે ભાઈ રહેવા દે ને. શું કરવા એવું ઈચ્છે છે કે આપણા દાખલાનો જવાબ ના આવે? પોઈન્ટમાં કન્વર્ટ કરવું એના કરતાં અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં નાની સંખ્યા રહે એ આપણા માટે બહુ મહત્વનું છે. રીઝન? છેદ ઉડાડવા. કારણ કે આને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરશો તમને બધાને ખબર છે શું થશે. પાછા પોઈન્ટ આવશે, ફરી તેના પોઈન્ટ કાપીને છેદ ઉડાડતી વખતે તો મૂકવાના જ. આ બધું વિચારવાનું દાખલો ગણતી વખતે. ચલો સેમ કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4 ગુણ્યા 22/7. જો 7/4, 7/4. જો એ કેવું મસ્ત ઈઝી થઈ જાય છે. જો આપણા માટે 4 4 ઉડી ગયા. 22 × 7 × 14, 1 7 × 14 = 15. 154/4. હજુ 2 ઉડશે. 2 ઉડાડો. આના અડધા 2, આના અડધા 2 × 14, 77. બરાબર છે. 77/2. 77/2. 77/2. 35 × 2 = 70, 36, 37, 37. એટલે થશે 38.5.
સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો ફાઇનલ આન્સર. ટર્નિંગ પોઈન્ટ આપણે એવું ગણી શકીએ આ દાખલા માટે કે તમારો દાખલો ખોટો ક્યારે પડી શકે એ વિચારો તમે. ખબર છે અહીંયા તમારો દાખલો ખોટો પડવાની સંભાવના છે. એક અહીંયા ભૂલ થાય આ રીતે. કેમ ખબર છે? છેદ ઉડાડો ને તો જ લોચો પડે, કાં તો ગુણાકાર ભાગાકારમાં લોચો પડે. બાકી ગોલક અને અર્ધગોલકના દાખલા ક્યારેય ખોટા ના પડે, ક્યારેય ખોટા ના પડે. એવા સિમ્પલ દાખલા છે આપણી ટેક્સ્ટબુકમાં. ચલો જઈએ આગળ એક સ્ટેપ. ચલો દાખલા નંબર 4. દાખલા નંબર 2 અને 3 એ ઈઝી છે. એક દાખલામાં એવું છે કે તમને ક્ષેત્રફળ આપી દીધું છે અને ત્રિજ્યા શોધવાનું કહે છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપી દીધું. જેમ કે તમને એવું કીધું છે આ એક ક્ષેત્રફળ છે, શંકુમાં શીખવાડેલું છે એટલે તમને જાતે કરવાનું કહું કે 154 બરાબર 4πr². આવું તમે લખી શકો કે ના લખી શકો? ભાઈ 4πr² શું છે? તો ગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે. ઊંધું કર્યું. શું? જવાબ આપી દે, સવાલ લઈ લે. આ જ છે 154. જે તમે શોધતા હતા એ તમને આપી દીધું છે. તો 154 બરાબર શું લખી શકાય? 4πr². આના ઉપરથી હવે મારે શું શોધવાનું? ખાલી r². તો 154 બરાબર 4 × 22/7 × r². હવે તમે r² ને કરતા બનાવો, આ બધો વરઘાડો અને પેલી બાજુ લઈ જવાનો, છેદ ઉડાડો, જવાબ આવી. બસ સિમ્પલ આટલું જ છે. r² આવે જે પ્રમાણે જવાબ આવે છેલ્લે વર્ગમૂળ કાઢી દેવાનું એટલે r મળી જાય. ઊંધું થયું ને? આગળ શું કર્યું આપણે? r આપ્યા હતા, ક્ષેત્રફળ શોધતા હતા. શું કર્યું આમાં? ક્ષેત્રફળ આપી દીધું, ભાઈ તું રાખ, મને r શોધી આપ. રિવર્સ. ચલો આવો. આ સ્વાધ્યાયમાં 3 દાખલા જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને ગણાવું છું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે, વાર્ષિક પરીક્ષામાં. 3 દાખલા જેમ વાળા છે. એ 3 દાખલા, એક તો પૃથ્વી ચંદ્ર વાળો દાખલો છે, આના પછી આવશે. એ તમને બધાને અને બંનેમાં છે, આમાં પણ છે અને ઘનફળમાં છે, એમાં બી ગણાઈશ તમને. ચલો શું કહે છે? એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી એની ત્રિજ્યા 7 સેમી થી વધીને 14 સેમી થાય છે. ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી એની પરિસ્થિતિ બદલાય છે ને. સિમ્પલ વસ્તુ છે. આપણા જોડે ફુગ્ગો હોય, એમાં તમે ફૂંક મારો તો હવા ભરો, તો જેમ જેમ હવા ભરો તેનું કદ શું થાય? વધે. કદ વધે એટલે ઘનફળ વધે. ઘનફળ વધે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધે, બધું વધે. કારણ કે ત્રિજ્યા વધવાથી અને ત્રિજ્યા ઘટવાથી ક્ષેત્રફળે બદલાય અને ઘનફળે બદલાય, બધું બદલાય. પહેલા હતી ત્રિજ્યા 7, વધીને થઈ ગઈ 14. તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલા માહિતી લખી નાખીએ. કે ભાઈ પહેલા ત્રિજ્યા કેટલી હતી? 7 સેમી. તો પ્રથમ પરિસ્થિતિમાં ગોળાની ત્રિજ્યા r1 લઈ લઈએ, 7 સેમી, વધીને કેટલી થયા? 14 સેમી. લખો બીજી પરિસ્થિતિમાં ગોળાની ત્રિજ્યા r2 બરાબર કેટલા થઈ ગયા? 14 સેમી. હવે શું કહે છે? બંને પરિસ્થિતિમાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આ શબ્દ જોઈને તમને નવું ના લાગવું જોઈએ યાર, ઓબ્વિયસલી. ગુણોત્તર એટલે અપૂર્ણાંક, એક પ્રકારના, જેમ કે 2/7. તો ગુણોત્તર એટલે 2/7. આને ગુણોત્તર કહેવાય, અને અપૂર્ણાંક કહેવાય. શું ફરક બંનેમાં? એક જ છે, સ્વરૂપ અલગ છે ને. આનો ભાગાકાર કરશો તો દશાંશમાં આવી જશે, જેને આપણે કહીએ પોઈન્ટ. અપૂર્ણાંક, દશાંશ, અને કહીશું જેમ પ્રમાણ એટલે કે ગુણોત્તર પ્રમાણ. બધું હરખું જ છે ભાઈ, એક જ માના દીકરા છે બધા. બરાબર છે. હવે આ દાખલો તમે 2 અલગ અલગ રીતે પણ ગણી શકો, શોર્ટ રીતે પણ ગણી શકો, જેમ તમારે કરવું હોય. પછી તમે એવું કહો, સાહેબ અમે તો સ્કૂલમાં અમારા સાહેબે આ રીતે ગણાયો, ટ્યુશનમાં અમે જઈએ તો આ રીતે ગણાયું, તમે આ રીતે ગણાયું, અમારે કેવી રીતે ગણવાનું? અરે એવું કશું ના હોય, જે રીતે ગણો બધી રીતે સાચું પડે. નોર્મલી પહેલા શું કરે? ઉપરવાળાનું ક્ષેત્રફળ શોધીને જવાબ લાવે.
પછી નીચેવાળાનું ક્ષેત્રફળ શોધીને જવાબ લાવે. હવે તો તમને આવડે ને 4πr², 4πr². ઉપરનો જવાબ અને નીચેના જવાબનો ગુણોત્તર કરી દેવાનો, એટલે બંનેને ભાગી દેવાના. પણ હું સાથે ગણું તો આવું ના થાય, મારું કામ આસાન થઈ જાય. જુઓ તમને બતાવું. શું કહે છે? બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો જો બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળ નો ગુણોત્તર બરાબર, અહીંયા હું લખીશ 4πr1², 4πr2². લો, એક જ સાથે તમારું કામ પતાવી દીધું મેં. શું કર્યું છે મેં? R1 અને R2 જોડે લઈ લીધા. કેમ? હમણાં ખબર પડશે, બહુ મજા આવશે. જોજો, અલગથી લખું થોડું, એકવાર ફરીથી સ્ટેપ લખું. આ ઉપરવાળાની પરિસ્થિતિ, મારે તો ગુણોત્તર જ શોધવો છે ને. ગુણોત્તર કેવી રીતના હોય? અંશ અને છેદમાં હોય. છેલ્લે જેમમાં લખી નાખીશ, હમણાં બતાવ્યું એમ. મારું કામ આસાન થઈ જાય. જો દાળ એન્કાઉન્ટર પતી ગયું. R1² R2² નાખો. ચલો, 7 × 7 છેદમાં 14 × 14. બે વખત છે ને, સ્ક્વેર છે. ઉપરની પરિસ્થિતિ 7 7, નીચેની 14 14. 7 દુ 14, 7 દુ 14. શું વધ્યું? કઈ નહીં વધ્યું. ઉપર કઈ ના વધ્યું તો શું કહેવાય? 1 × 1. છેદમાં શું કહેવાય? 2 × 2. એકમાં ખાલી ઉપર અંશમાં ખાલી 1 લખશો તો પણ ચાલશે. જવાબ આવશે 1/4. ગુણોત્તર સ્વરૂપે પૂછ્યો છે એટલે મારો જવાબ આવશે 1/4. છેલ્લે સેન્ટેન્સમાં તમે જાતે લખી શકો કે ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર, કે પછી એવું બી લખી શકો કે બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 1/4. સેન્ટેન્સ તમે અહીંયા લખી શકો. સેકન્ડ, કદાચ તમને એ રીતે કરાયું હોય કે ભાઈ પરિસ્થિતિ 1 કે પહેલાનું શોધો, તો પહેલા આનું શોધો. તો 4πr1², આમાં મૂકવાના કેટલા? 7, અને આનો જવાબ લાવવાનો. પછી આમાં મૂકવાના 4πr2², આમાં કેટલા મૂકવાના? 14, પછી એનો જવાબ લાવવાનો. પછી આના જવાબમાં ભાગાકાર કરવાનો ગુણોત્તર શોધવા માટે. એટલે પરિસ્થિતિ તો છેલ્લે આ જ આવીને ઊભી રહે, હે ને? તો પછી ડાયરેક્ટ કરી દો, શું વાંધો? પછી તમને જેમ અનુકૂળ આવે એ રીતે તમે ગણી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બંને સાચું જ કહેવાય. જઈએ આગળ. યસ સર. ઓહ, ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી, ઓફલાઈન એજ્યુકેશન. ઓનલાઈન ભણવાની મજા આવે છે ને, તો ઓફલાઈન તો કેવી મજા આવે વિચારો તમે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બેચીસ 10મા ધોરણની, તમે 9માં ભણો છો, હવે તમે 10માં આવશો તો બે પરિસ્થિતિમાં બેચ શરૂ થશે. એક થશે 8 તારીખે અને એક થશે 16 તારીખે. ખબર પડી ને? એપ્રિલની વાત છે. નેક્સ્ટ બુધવાર અને આવતો બુધવાર, બે બેચ બે અલગ અલગ સમય દરમિયાન શરૂ થશે. તો જો તમે નિકોલમાં, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહો છો અને તમારે આટલું સારું એજ્યુકેશન ઓફલાઈન જોઈએ છે, જે અમે ઓનલાઈન તો પ્રોવાઈડ કરીએ જ છીએ, પણ ઓફલાઈન આના કરતાં વધારે અમે આપીએ છીએ. જેમ કે MCQ નોટ્સ, પેમ્પલેટ્સ, ડાઉટ સેશન્સ, દરેક વસ્તુ ઓફલાઈન લેક્ચરમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલી ટેકલ કરવામાં આવશે. તો તમારે ઓફલાઈન એડમિશન લેવું હોય તો તમે ઓફિસના નંબર ઉપર તમે સંપર્ક કરીને વિઝિટ કરી શકો. એડ્રેસ છે અમારું નિકોલ, અમદાવાદ, ડીમાર્ટની પાછળ, VIP સ્કૂલની બાજુમાં. ક્લિયર? દરેક સ્ટાન્ડર્ડની બેચીસ સેપરેટ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની અવેલેબલ છે. CBSEના ક્લાસીસ ચાલુ છે. તો જેને પણ તમારે કે તમારા મિત્રો કે તમારા સગા સંબંધી કે તમારા નાના ભાઈ બહેન કે એમને એડમિશન લેવાનું હોય ઓફલાઈન બેચીસમાં, તો સત્વરે આ નંબર ઉપર તમે સંપર્ક કરીને આવી શકો છો. અધરવાઇઝ ઓફિસની રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. ક્લિયર? ચલો જઈએ એક સ્ટેપ આગળ. આવો ચલો. મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમપી. સ્ટાર કરો અને સ્ટાર. કારણ કે એક સેમ દાખલો 2 સ્વાધ્યાયમાં, સેમ જ દાખલો 2 સ્વાધ્યાયમાં, આમાં બી છે અને છેલ્લા 11.4માં બી છે, એમાંય ગણાઈશ. કોન્સેપ્ટ અહીંયા સમજો, બહુ મજા આવશે.
જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, કમ્પેરિઝન કોની કોની વચ્ચે? તો પહેલું ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કમ્પેરિઝન છે. હવે તમને બધાને ખબર છે પૃથ્વી જ મોટી છે. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ એટલે ઓછો થયો ને, ઓછું થયું. તો ઓછું ક્ષેત્રફળ કોનું છે? ચંદ્રનું. કોનું વધારે છે? પૃથ્વીનું. રિલેશન કોની કોની વચ્ચે આપ્યું? વ્યાસ વચ્ચે. ભલે ને વ્યાસ વચ્ચે આપ્યું, તમે વ્યાસ કરો એટલે વ્યાસ ઉપરથી ત્રિજ્યામાં જવાય. તો એવું કહે છે કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે. તો એવું કહી શકાય આ પૃથ્વી મોટી છે, આ ચંદ્ર નાનો છે, આનો વ્યાસ આના કરતા આ 4 ગણો થયો અને આનો વ્યાસ આના કરતા ચોથા ભાગનો થયો. કોન્સેપ્ટ ખબર પડી? ક્લિયર થયું? આંકડો કઈ નહીં આપ્યો, ડિજિટ જ નહીં આપ્યો. જુઓ, ચોથા ભાગનો છે, એના ઉપર તમારે ચાલવાનું છે. તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? આ એક દાખલાનું કામ નહીં કરે, હું 2 દાખલાનું જોડે કામ કરું છું. સમજજો ધ્યાનથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો, સૌ પ્રથમ તમે બંનેમાંથી ગમે તેને ધારી શકો. એવું નહીં કે તમે ચંદ્રને ધારો કે પૃથ્વીને ધારો. ધારો કે પૃથ્વીનો વ્યાસ x, તો ચંદ્રનો એના કરતા ઓછો હોય તો x ના ભાગ્યા 4 એવું ધારવું પડે. ધારો કે તમે ચંદ્રના વ્યાસને ધારો છો, તો પૃથ્વી, સમજી લો તમે ચંદ્રનો x ધારો છો, તો પૃથ્વીનું એના કરતા 4 ગણું થાય, તો એને 4x ધારવો પડે. ખબર પડી કે નહીં? એટલે ધારવામાં તમે ચંદ્રનો વ્યાસ ધારી શકો કે પૃથ્વીનો ધારી શકો. તમે એવું ના સમજતા ગોખણ પટ્ટી કરવાની પ્રથા બંધ છે, હે ને? ગોખણ પટ્ટી નહીં કરવાની, સમજવાનું છે, ગોખવાનું નથી. હું જેટલા પણ શબ્દો બોલ્યો મગજમાં ઉતારજો. ચંદ્રનો વ્યાસ બી ધારો તોય જવાબ આવે, પૃથ્વીનો વ્યાસ ધારો તોય જવાબ આવે. પૃથ્વીના વ્યાસ ઉપરથી ચંદ્રના વ્યાસમાં જવું હોય તો ભાગ્યા કરવું પડે, ચંદ્રના વ્યાસ ઉપરથી પૃથ્વીના વ્યાસમાં જવું હોય તો ગુણ્યા કરવું પડે. કોણ મોટું છે કોણ નાનું છે તમને ખબર જ છે. એક્ઝેક્ટલી સિમ્પલ એન્ડ સ્વીટ, એકદમ ઇઝી રીતે તમને આ વસ્તુ કહું છું. ગમે તેને ધારશો જવાબ આવશે. ધારો કે હવે પૃથ્વીના વ્યાસથી ચંદ્રમાં જઈએ, ચંદ્રના વ્યાસ ઉપરથી પૃથ્વીમાં આવે. ધારો કે ચંદ્રનો વ્યાસ બરાબર x. ક્લિયર? તો એના ઉપરથી પૃથ્વીનો વ્યાસ 4x. બરાબર કે નહીં? સાચી વાત કે ખોટી વાત? શું થાય છે આને? ક્લિયર છે? આ ખબર પડી ને? ચંદ્રથી પૃથ્વીમાં જુઓ તો ગુણ્યા, અને અહીંયા સમજો કે તમે પૃથ્વી ધારો તો ચંદ્ર કરો તો ભાગ્યા. ભાઈ તમે એવું કહ્યું સર અમારા તો સ્કૂલમાં ટ્યુશનમાં ભાગાકાર પ્રમાણે અમે ગયા હતા, તો એ રીતે ગણે. બધું સાચું જ કહેવાય. પહેલા તમને ક્લિયર કરાવ્યું. ચલો, હવે વ્યાસનું તો મારે કામ છે નહીં. મારું બધું જ કામ ત્રિજ્યાના આધારે ચાલે છે, કારણ કે મારી જોડે જેટલા સૂત્રો પડ્યા છે ને ત્રિજ્યાના સૂત્રો પડ્યા છે. તો વ્યાસને મારું કંઈ કામ કરવું નથી. તો સૌથી પહેલા હું શું કરીશ? ચંદ્રની ત્રિજ્યા બરાબર લખીશ વ્યાસના છેદમાં 2, તો લખીશ x ના છેદમાં 2. એ જ પ્રમાણે લખીશ પૃથ્વીની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 થશે 4x/2. 2 દુ 4, 2x. આ બંનેને મેં ફેરવી દીધા ત્રિજ્યામાં. R1 અને R2 લખી નાખીએ ત્રિજ્યા માટે. ક્લિયર? ડન. ચલો હવે એ જઈએ એક સ્ટેપ આગળ. ચંદ્રની ત્રિજ્યા આવી ગઈ, પૃથ્વીની આવી ગઈ. હવે ગુણોત્તરમાં ધ્યાન શું રાખવાનું ખબર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ દરેક દાખલામાં, આ દાખલામાં નહીં. આ બહુ ધ્યાન રાખવાનું ભાઈ, આ બહુ જ જરૂરી છે. અંશ અને છેદમાં કોને લેવાના? પૃથ્વી કે ચંદ્રને? અંશમાં પૃથ્વી લેવાની કે છેદમાં પૃથ્વી લેવાની, કે અંશમાં ચંદ્રનું માપ લેવાનું કે છેદમાં ચંદ્રનું માપ લેવાનું? તમારો ગુણોત્તરનો જવાબ જસ્ટ એક એક્ઝામ્પલ સમજી લો કે 2/3 આવતો હશે અને તમે ભૂલથી ઉપર નીચે લઈ લીધું
અને તમારો જવાબ 3/2 આવ્યો તો આ જવાબ ખોટો કહેવાય આના કમ્પેરમાં, કારણ કે 2/3 કરો એટલે 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવે અને 3/2 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. ધ્યાન રાખવું ખાસ. પછી બહુ અફસોસ થશે, યાર 1/8 જવાબ આવતો તો હું તો 8/1 લખીને આવ્યો. એટલે સમજજો. પહેલા કોનો ઉલ્લેખ કરેલો છે? ચંદ્રનો કે શબ્દ પહેલા કયો તમને આપેલો છે? ખાસ ધ્યાનથી જોવો તમે. પહેલા ચંદ્ર શબ્દ આપેલો છે. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે 1/4 ભાગના જેટલો છે. તો પહેલા જે શબ્દ આપ્યો હોય ને ફર્સ્ટમાં એ અંશમાં લખવાનું. તમને જો છેલ્લે કોઈ સ્પેસિફાય નહીં કર્યું કે તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો, આવું કીધું છે. પણ પહેલા શબ્દ કયો છે? ચંદ્ર. પછી શબ્દ કયો છે? પૃથ્વી. તો પહેલા જે શબ્દ હોય એને અંશની પ્રાયોરિટી આપવાની. વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર નીચે લખી નાખીએ. સામે બરાબર કરીને આ રીતે લખશો તો સારું રહેશે. ચલો અંશમાં લખીશું. એક વસ્તુ તો રહી ગઈ હજુ. આપણે ત્રિજ્યા શોધી નાખીને. ઓકે, ડન આવી ગયું છે. ચલો અંશમાં લખીએ આપણે. ચંદ્રની વક્ર સપાટી નું ક્ષેત્રફળ છેદમાં પૃથ્વીની વક્ર સપાટી નું ક્ષેત્રફળ. જઈએ આગળ હવે. લખો સૂત્ર. 4πr1² 4πr2². બંને ગોલકની આકારના હોય ને, બંનેમાં ગોલકની વક્ર સપાટી લાગે. 4 4 કટ, પાઈ પાઈ કટ. હમણાં જ આગળ ફુગ્ગાવાળા દાખલામાં સમજાવ્યું. હવે ધ્યાન રાખજો. ચલો ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? x/2. તો અહીંયા લખીશું x/2² છેદમાં આનું શું છે? 2x². અંશમાં બે પદ છે, અંશ છેદમાં એક જ છે. આ પરિસ્થિતિમાં બહુ ધ્યાન રાખવાનું. નોર્મલી છેદ ઉડાડવામાં વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ કરે છે. જો હું તમને એક સિમ્પલ 2 મિનિટમાં બધું સમજાવી દઉં. 2 મિનિટ માટે સાઈડમાં આવી જાઓ, તમને એક મસ્ત કોન્સેપ્ટ ક્લિયર કરાવું. જેમ કે પહેલી પરિસ્થિતિ આવું છે, 10/15. બરાબર. અંશમાં એક પદ છે, છેદમાં એક પદ છે. 5 દુ 10, 5 તરી 15, 2/3 જવાબ આવે. બીજી પરિસ્થિતિ આવી છે કે ભાઈ ઉપર 10 છે, છેદમાં 5/2 છે. આવું છે, છેદમાં 2 પદ છે. તો આ પરિસ્થિતિમાં છેદનો છેદ અંશમાં જાય. તો 10 × 2 છેદમાં 5, 5 દુ 10, આનો જવાબ 4 આવે. ત્રીજી પરિસ્થિતિ આવી છે કે ભાઈ 10/3/5 આવું છે. અંશમાં 2 પદ છે. તો અંશનો છેદ છેદમાં આવે તો 10/3 × 5, 5 દુ 10, 2/3. અને છેલ્લી પરિસ્થિતિ એવી છે કે 2/7/4/11 આવું છે. અંશમાંય 2, છેદમાંય 2. તો શું કરવાનું? છેદનો છેદ અંશમાં આવે, આ બેને ભેગા કરી દેવાના. 11 જતા રહે કોની જોડે? 2 ની જોડે. 7 આવતા રહે કોના જોડે? તો 2 × 11 છેદમાં 7 × 4. આ વસ્તુમાં ધ્યાનમાં રાખજો ખાસ. 2 દુ 4, ઉપર જવાબ આવે 11/14. આ 4 પરિસ્થિતિ સમજાવવાનું કારણ તમે ગુણોત્તર લખવામાં ભૂલ ના કરો. પહેલું સિમ્પલ, અંશમાં 1, છેદમાં 1, કઈ પ્રોબ્લેમ ના થાય. સેકન્ડમાં છેદમાં મેં 2 લીધા છે એટલે છેદનો છેદ જાય અંશમાં, એટલે એ પ્રમાણે થાય. ત્રીજા નંબરમાં જો અંશમાં 2 છે, છેદમાં 1 છે, એટલે અંશનો છેદ છેદમાં જાય. અને આ બંનેને ભેગા કરો એટલે આ પરિસ્થિતિ બને. 7 નીચે જાય ને 11 ઉપર આવે. 2 મિનિટનું જ્ઞાન બહુ જરૂરી છે, ધ્યાનમાં રાખજો. બહુ જ જરૂરી છે.
જ્યારે આ દાખલો ખોટો પડશે ને પરીક્ષામાં પછી આની વેલ્યુ ખબર પડશે કે ગુણોત્તર ખોટો લખાઈ ગયો. હવે આ પરિસ્થિતિ કોના જેવી છે? 1 નંબર, 2 નંબર, 3 નંબર કે 4 નંબર? જુઓ તમે ધ્યાનથી, 3 નંબરની પરિસ્થિતિ જેવું છે, કારણ કે અંશમાં કેવું છે જુઓ, અને છેદમાં 1 જ છે. એટલે અંશમાં 2 છે, છેદમાં 1 જ છે, તો એ પરિસ્થિતિમાં 2 નીચે આવશે, પણ પહેલા વર્ગ કરવો પડશે, પછી 2 નીચે આવશે. આ જે વધારાનું જ્ઞાન તમને આપ્યું છે એ એક મેથ્સનો બેઝિક કોન્સેપ્ટ છે, એને સમજવો ખાસ ધ્યાનથી, નહીં તો ગમે એટલું આપણને આવડતું હશે ને એક સિલી મિસ્ટેક્સ આપણો આખો દાખલો ખોટો પડવા માટે પૂરતું છે. જુઓ હવે ઉપર થઈ જશે x² છેદમાં થઈ જશે 2² 4, આખાને છેદ આપો, નીચે થઈ જશે 4x². ખબર પડી? જે મોટો છેદ હોય ને એને મેન રાખવાનો. હવે અંશમાં 2 છેદમાં 1. હમણાં શું સમજાવ્યું મેં તમને? અંશનો છેદ છેદમાં આવે આ ભાઈ આની જોડે જાય, અને જો આની જોડે 2 હોય તો એ ઉપર જાય. x² છેદમાં 4 ગુણ્યા 4 છેદમાં x². x² ઉડી ગયા. ઉપર શું વધ્યું? કંઈ નહીં વધ્યું, એક જ વધ્યા સાહેબ. છેદમાં શું વધ્યા? 16. જવાબ આવ્યો મારો 1/16. આ ફાઇનલ આન્સર કે તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/16 થાય. મજા આવી કે ના મજા આવી? 1% આપણે વાત એવી નહીં કરી કે તમારે આ દાખલો છે ને પરીક્ષા વખતે કે અત્યારે કે ગમે ત્યારે તમારે ગોખવાની જરૂર પડે, એટલું સમજી લેજો. ખાસ તમને કહું, ગોખવાના કામમાં હંમેશા છેલ્લે પછતાવો જ થાય. બદલી નાખે તમને હેરાન કરવા હોય તો એવું કરે કે ચોથા ભાગની જગ્યાએ છઠ્ઠો ભાગ કરી દે, લો શું ફરક પડે? 7મો ભાગ કરી દે, 8મો ભાગ કરી દે, તમને હેરાન કરવા માટે ગમે તે કરે. ભાગની જગ્યાએ ગણો શબ્દ બી આપી દે, 4 ગણો, 5 ગણો, 7 ગણો. પણ એક જ દાખલો ધ્યાનથી સમજ્યા હોય ને બહુ મજા આવી જાય. એના જેવા 25 દાખલા આપે ને તોય ક્લિયર થઈ જાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. આવા જે આવવું હોય કોઈ પ્રોબ્લેમ નહીં, બધું આવડે. ક્લિયર? ખબર પડી ને? છેલ્લી એક્સરસાઇઝમાં છે ફરીથી ખાલી ક્ષેત્રફળની જગ્યાએ ઘનફળ શબ્દ આવશે, આટલું ધ્યાન રાખજો. મસ્ત દાખલો, બહુ મસ્ત, સમજવા માટે બહુ સરસ દાખલો. તમારી એક્સરસાઇઝનો છેલ્લો દાખલો. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે એ રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. પહેલા સેન્ટેન્સને સમજીએ, બહુ ધ્યાનથી સમજીએ. એક નળાકાર છે, નળાકાર છે, બહુ મસ્ત. એ નળાકારમાં તમે અંદર ગોલક મૂકો છો. હવે જ્યારે તમે એની અંદર ગોલક મૂકો છો ત્યારે એક ગોલક છે ને એક્ઝેક્ટ એની અંદર સેટ થઈ જાય છે. એક્ઝેક્ટ, જસ્ટ એક એક્ઝામ્પલ સમજીએ આપણે. આકૃતિ તો મેં અહીંયા દોરી જ છે, પણ એ પછી સમજીએ. પહેલા એક સિમ્પલ કે ભાઈ આ નળાકાર છે, બરાબર છે? આ નળાકાર છે અને આ ગોલક છે. લંબવૃત્તીય નળાકાર બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે એની અંદર. હવે આ ગોળાને તમારે ઉપાડવાનો અને આની અંદર મૂકવાનો. બંધ બેસે શબ્દ બહુ મસ્ત આપી દીધો છે એને. બંધ બેસે એટલે એક્ઝેક્ટ છે ને ટચો ટચ આવી જાય. આને ઉપાડીને આમ નાખું ને તો એ આમ થઈ જાય, કટ ટુ કટ. આનું તળિયું આમ ટચ થઈ જાય, આનું ટોપ અહીંયા કટ ટુ કટ આવી જાય. સમજો, આ જ સમજવાનું છે દાખલામાં કંઈ જ નહીં. આ જે સમજાવું એ મેન વસ્તુ છે. તો આને ઉપાડીને મેં અંદર મૂક્યો એટલે બંધ બેસતો થઈ ગયો કમ્પ્લીટલી. બરાબર? ઓકે. કોઈ માપ નહીં, કશું જ નહીં. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આનું ક્ષેત્રફળ કેટલું એ શોધો. r જોઈએ. નહીં આપ્યા ક્યાંથી લાવીશું? નહીં મૂકવાના. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવે 2πrh. r નહીં આપે ને h નહીં આપે, ક્યાંથી શોધશો? કઈ વાંધો નહીં, બધું આવશે. શાંતિ રાખો, બધા પત્તા ધીમે ધીમે ખોલીશ. 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આનો જવાબ
આનો જવાબ અને આના જવાબનો ગુણોત્તર શોધવાનો. ચલો, ખબર પડી ગઈ? કોન્સેપ્ટ ક્લિયર દાખલાનો? હવે માપ નહીં હો, સૌથી મહત્વની વાત, કોઈ પણ માપ નથી. કોઈ પણ માપ નથી. એવું કહી શકાય કે આના ઉપરથી આપણે એવું વિચારીએ કે ભાઈ આ H રેડી, અહીંયાથી આપણે એવું વિચારીએ કે આ R બંધ બેસે છે એટલે જે ગોળાની ત્રિજ્યા થાય એ જ નળાકારની ત્રિજ્યા થાય. બંનેની અલગ અલગ તો થવાની નહીં. બરાબર? ચલો, સૌપ્રથમ પહેલી પરિસ્થિતિ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². હા કે ના? બરાબર છે સાહેબ. માપ છે, R છે, નહીં મૂકવા, છોડ દો એની પરિસ્થિતિ ઉપર. R છે જ દે. બીજી પરિસ્થિતિ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું આવે સૂત્ર? બોલો. 2πrh. સૂત્ર કમ્પ્લીટલી સમજાયેલા છે. બધા જ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. નળાકારનો કોન્સેપ્ટ આપણામાં નથી પણ આવ્યો, કીધું ને મેં તમને, એટલે સૂત્રો બધા જ તૈયાર કરવા જરૂરી છે. હવે એક વસ્તુ જુઓ, આ 2πrh છે ને, 2πrh, એમાં 2πr અને h ની જગ્યાએ આ h ની જગ્યાએ હું 2r લખી શકું. પૂછો કેમ? સૌથી ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ દાખલાનો આ જ છે. સૌથી ટર્નિંગ પોઈન્ટ આ જ છે કે ભાઈ h ની જગ્યાએ 2r કેમ લખાય સાહેબ? હવે એ સમજાવું તમને. આ ઊંચાઈ છે, હવે આ ગોળો છે, તો ગોળાને હું આમ જોઈન્ટ કરું, કદાચ એને હું આ રીતે આમ જોઈન્ટ કરું, ગોલકને આમ જોઈન્ટ કરું તો એને શું કહેવાય? વ્યાસ ના કહેવાય? એક્ઝેક્ટ બંધ બેસે છે એટલે વ્યાસ કહેવાય કે ના કહેવાય? વ્યાસને શું કહેવાય? 2r કહેવાય કે ના કહેવાય? તો શું હું h ને કાઢીને 2r લખી શકું ને? બિલકુલ લખી શકાય. કેમ લખી શકાય? જેટલી નળાકારની ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ ગોલકની છે. પણ ગોલક આવો હોય તો એની ઊંચાઈ આવી હોય તો આ ઊંચાઈ એટલે એક પ્રકારની એની શું થયું એનું એક પ્રકારનું શું થયું? વ્યાસ થયો ને. તો વ્યાસને મારે શું લખાય? 2r. ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ સમ. બસ, હવે બીજું કંઈ નહીં સમજવાનું. h ની જગ્યાએ 2r આપણે લખીએ ને, એ જ સૌથી મેન છે કે h ની જગ્યાએ 2r કેમ આયા સાહેબ? આના કારણે આયા. બંધ બેસે છે, જેટલી ઊંચાઈ નળાકારની થાય એટલી જ ઊંચાઈ ગોલકની થાય. તો ગોલકની ઊંચાઈ એટલે એક પ્રકારનો એનો વ્યાસ. 2π સોરી 2 દુ 4πr². આ પહેલાનો, બીજાનો જવાબ, આ પહેલાનો જવાબ. જો જવાબ સરખો થઈ ગયો. હવે ત્રીજો શું કહે છે? પહેલા અને બીજા જવાબના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો લખો, ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 4πr²/4πr². બધું ઉડી જાય, આન્સર આવી જાય 1/1. આન્સર વિલ બી 1:1. લો, કમ્પ્લીટ. કોઈ પણ આંકડો નતો આપ્યો છતાં પણ આપણે આન્સર ડિજિટમાં લાયા, આંકડામાં લાયા. અને એક જ વસ્તુ સમજવાની, જે બંધ બેસે છે એ, બીજું કંઈ નહીં. ડન, ધેટ્સ ઓલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ચલો, થેન્ક યુ વેરી મચ. મળીએ આવા નવા મજેદાર એક નેક્સ્ટ વિડીયોમાં, એક નવા ઉત્સાહ અને નવી એનર્જી સાથે. હજુ આપણે 11.3 અને 11.4 બાકી છે. બહુ મસ્ત રીતે, આના કરતાં પણ વધુ સરસ રીતે હું તમને સમજાવીશ. અને કનેક્ટેડ છે સૂત્રો. 11.1, 11.2 આ બધું જોઈને આવવાનું, તો જ 11.3 ને 11.4 માં મજા આવશે. ઓકે, ડન. ચલો, મળીએ એક નવી એનર્જી સાથે, એક નવા ઉત્સાહ સાથે, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ઇમ્પિરિયલ ટોપર્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સાથે ઇમ્પિરિયલ ટોપર્સને સાથે મળીને જુઓ. ચલો, જય હિન્દ, જય ભારત.